માતાજી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો આજે આપણે વાત કરીએ વિકૃતિ. મિત્રો વિકૃતિ એટલે શું? કે માનવીય જીવન અને માનવીય સમાજને લાછણ લાગે અને કંપારી ઉઠી જાય એવું કૃત્ય કરે ને એ વિકૃતિ. માનવ સમાજથી વિરુદ્ધ અને જે માનવ સમાજને લાછણરૂપ કાર્ય કરે ને એવો માણસ હોય ને એને વિકૃતિ કહેવાય. એ કાર્યને વિકૃતિ કહેવાય, એ માણસ વિકૃત કહેવાય. મિત્રો આવું કાર્ય માનવ ક્યારે કરે? આવી વિકૃતિ જે કરનાર વ્યક્તિ છે એના મનમાં આવો વિચાર ક્યારે આવે? તો એની વાત કરીએ કે કોઈ પણ માનવીય સમાજના એમાં લક્ષણ ના હોય, સંસ્કાર ના હોય, માનવીય જીવન સાથે તાલમેલ ન હોય, માનવીય જીવનની પ્રણાલિકાની ખબર ન હોય, માનવીય જીવનમાં જે આચરવા યુક્ત જે સંસ્કાર ન હોય અને ખાવો પીવો અને મજા કરો કોઈ સંબંધિક એને ભાન ન હોય, આ માણસ આવું કૃત્ય કરી શકે. જેના જીવનની અંદર ખાલી જન્મ જ લીધો છે, બાકી કોઈ પણ સમાજ, કોઈ પણ જાતિ, કોઈ પણ ધર્મ, કોઈ પણ બંધન, આ કોઈ પણ પ્રકારની જેને સીમા જ ન હોય ને એ આવું કૃત્ય કરી શકે. આપણે જોઈએ છે સમાજની અંદર એવા અઢળક દાખલાઓ બને છે. એનું કારણ શું છે? આપણે જોઈએ છીએ કે એક સાવ નાની બાળા હોય, 3-3 વર્ષની, 5-5 વર્ષની, 7-7 વર્ષની આવી દીકરીઓ ઉપર જે આવું નિંદનીય કૃત્ય કરે આને વિકૃતિ કહેવાય. આનું કારણ શું હોય? તો આનું કારણ એ જ હોય કે કાયમી માટે ખરાબ વિચારવું, ખરાબ કરવું અને જે કરે છે એને નજરઅંદાજ ન કરતા એ જે કરે છે બરોબર જ કરે છે એવું જ સતત એના જીવનમાં થાય. જે ભગવાને વસ્તુ આપી છે, જે ભગવાને આપણો માનવી અવતાર આપ્યો છે, જે શરીરની અંદર અમુક ફેરફાર થાય છે એનું કોઈ બંધન ન હોય, એને કઈ રીતે એમાં જીવાય એની થિયરી ન હોય, એ કયા વપરાય કયા ન વપરાય એની ભાન ન હોય, આવા વ્યક્તિ છે ને આવું વિકૃત કૃત્ય કરી શકે. અને આ વિકૃત કૃત્ય ક્યારે કરે છે? એનું કારણ એક જ છે કે જેની માથે આવા વિકૃત માણસો તો પહેલાય હતા, પરંતુ વિકૃતિ સીમિત હતી. વિકૃતિ કરનાર વ્યક્તિ લાખોમાં એકાદો દેખાતો અને એ તરફ જ્યારે એ વિકૃત કૃત્ય કરે ત્યારે એને જે સત્તા હોય એ સત્તા જાહેરમાં સૂલીએ ચડાવતું, જાહેરમાં એટલી કમામના એને કરતો કે જે માણસના મગજની અંદર વિકૃતિનો કોઈ વિચાર પણ ના આવે એ જોઈને, એ દ્રશ્ય જોઈને. આવી રીતે શાસન હતા. પરંતુ વિકૃતિ વધવાનું કારણ એક છે કે જે સત્તા છે, જેના પાસે સત્તા છે, જે શાસન છે એની નબળાઈ ગણાય, એ શાસકની જે ખામી ગણાય, શાસક કરવાને લાયક ન ગણાય. કારણ કે જે દેશની અંદર, જે રાષ્ટ્રની અંદર જે શાસક નબળો, શાસકની વિચારસરણી નબળી, શાસકનું કાર્ય નબળું, એની પ્રજા જે છે ને એ વર્ણશંકર થાય. વર્ણશંકર એટલે શું? આપણે ઘણી વખત મેં ઉલ્લેખ કર્યો છે, કોઈ એવું સમજે છે કે વર્ણશંકર વધારે બોલે. વર્ણશંકર એટલે માનવ નામનો જે તમારો વર્ણ છે એને ન શોભે એવું કૃત્ય કરે, એના વિરુદ્ધમાં કૃત્ય કરે ને વર્ણશંકર કહેવાય. કારણ કે કોઈ પણ તમે જમીનની અંદર ખેતી કરતા હોય તો તમે એ પાણીથી ખેતી થાય, પણ પાણીને યોગ્ય દિશા આપવી પડે, કિયારો બનાવવો પડે, કિયારાની અંદર એને જેટલું જોતું એટલું આપવું પડે. આવું બધું હોય અને આવી રીતે એના બંધન હોય ને, જે કિયારાના બે પારીનું બંધન સ્વીકારે તો એ સારી રીતે પી શકે. નદી બે કિનારાનું બંધન સ્વીકારે ત્યારે એ મહા તરીકે પૂજાય, જે કોઈને સિંચાઈમાં ઉપયોગ આવે, કોઈને
આપણે કંઈક માણસને તૃપ્ત કરવા, પ્રાણીને તૃપ્ત કરવા પાણીનો સંગ્રહ ડેમ બાંધી અને માથે જે એનો સંગ્રહ કરી એમ ઉપયોગમાં આવે. એટલે કોઈ પણ જીવન છે એને એનું અમુક બંધન હોય, બંધન સ્વીકારવું પડે, એની મર્યાદાનું બંધન સ્વીકારવું પડે, તો જ માણસ રીતે રહી શકે. નકર માણસ છે એ વિકૃત બનતો જાય. એટલે આ વિકૃતિનું કારણ મેન હોય અને વિકૃતિનો વધારો થયો હોય તો એનું કારણ એક જ છે કે આપણો જે સત્તા પક્ષ છે, જેની પાસે સત્તા છે એની નબળાઈ છે. સત્તાને ડર નથી, સત્તાની કોઈને ભય નથી, એટલે આવા માણસો કાયમી વધતા જાય છે. ત્યારે તમે એના માટે કોઈ પણ એવું વિકૃત કૃત્ય કર્યું છે એને જાહેરની અંદર તમે ઝાટકે દ્યો ને, અને એ બધું સાબિત થાય અને જાહેરમાં ઝાટકે દ્યો, જાહેરમાં એના માથે કમામ ના કરો, તો જે વિકૃતિ જેના મનની અંદર જે વિકાસ થઈ રહી છે ને એ રૂંધાઈ જાય. આનાથી ઘણા ફાયદાઓ થાય. કારણ કે માણસ બીજી વાર આવું કોઈ પણ કૃત્ય કરતો હોય તો એ અટકી જાય. કારણ કે એને ખબર પડે કે આ જો કૃત્ય કરશું તો એનું પરિણામ આવું આવશે. પરિણામે જીવનની અંદર જે વિકૃત માણસો જે સમાજની અંદર ઉત્પન્ન થાય છે ને એની સંખ્યા ઘટવા માંડે, એની સંખ્યા નષ્ટ થવા માંડે. એટલે વિકૃતિ માણસના જીવનમાં ક્યારે આવે છે કે તો પેલા તો એક ક્યાં કે એને માણસના સંસ્કારો વિરુદ્ધનું કૃત્ય કરતા હોય, જેમ ફાવે એમ ખાતા હોય, જે ફાવે જીવતા હોય, જે ફાવે પીતા હોય, જેમ વર્તન કરવું એમ કરતા હોય, દંગા પસ્તાર કરતા હોય, મારકૂટ કરતા હોય, ન કરવાનું કરતા હોય. આવી જેની વિચારસરણી હોય ને એને વિકૃત વિચાર આવે. કારણ કે આપણું માણસને ભગવાને જે મગજ આપ્યું છે એમાં કઈ ને કઈ તો અંદર ભરાવાનું જ છે. જો તમે સારું એમાં અંદર સિંચન કરી અને તમે સારું મગજનો વિકાસ કરો તો સારું એમાં વિચાર આવે, સારું ભરાય, અને કઈ ન હોય તો ખરાબ કરો તો ખરાબ આવે. એટલે જીવનની અંદર હંમેશના માટે આપણે કહી છે કે વિકૃતિને નાશ કરવા માટે શું કરવું જોઈએ? તો કે સારા પુસ્તકો વાંચવા જોઈએ, આપણા મહાપુરુષોના ચરિત્ર વાંચવા જોઈએ, ખુમારી વાળી વાર્તાઓ વાંચવી જોઈએ, ઝવેરચંદ મેઘાણીની જે હર કોઈ સમાજની અંદર જે સમાજની અંદર આ સમાજને ફાયદાકારક વીર મહાપુરુષો, ઋષિ મુનિઓ જે થયા છે એના ચિત્રો વાંચવા જોઈએ. એટલે જીવનની અંદર હંમેશના માટે વિકૃતિ ત્યારે જ આવે છે કે આપણા મનની અંદર કઈ જયારે કાંઈ નથી ભરતા, કઈ સંસ્કાર નથી મેળવતા, કઈ પણ મન ફાવે એવું જયારે આપણે કૃત્ય કરવા માંડી છે અને એને પ્રોત્સાહન મળે છે ને ત્યારે એ માણસ વિકૃતિ માણસના મગજમાં આવે છે. એટલે જીવનમાં હંમેશના માટે મિત્રો યાદ રાખજો કે એક તો વિકૃતિ કે કઈ ન ભરતા જે ખરાબ વિચારો આવે છે ત્યારે વિકૃતિ આવે છે, અને બીજા નંબરમાં શાસન, એના માથે કોઈ અંકુશ નથી, એના માથે કોઈ બંધન નથી, એના માથે કોઈ સત્તાનો ડર નથી, ત્યારે માણસ વિકૃતિને વધારે પોષે છે. બીજા નંબરની અંદર કે ન્યાયતંત્ર એટલું નબળું છે, ન્યાયતંત્ર એટલું નબળું છે કે આવા માણસોને છેલ્લે આજીવન આપે છે. આ માણસોને અમુક જે આધાર પુરાવા અને પૈસાના જોરે આધાર પુરાવા નષ્ટ કરી અને આ માણસો છૂટી જાય છે. એટલે માણસ વધારે વિકૃત બનતો જાય છે. એટલે આ જો અટકાવવા માટે આપણું ન્યાયતંત્ર છે ને એ ન્યાયની પ્રણાલિકા પ્રમાણે ચાલવું જોઈએ. કારણ કે હર કોઈ વસ્તુના માથે જે વિકૃતિ એ દર્શાવી છે, વિકૃતિ એના માથે અજમાવી છે, એ વ્યક્તિ કેટલો મનથી ભાંગી પડ્યો હોય, એનો પરિવાર ભાંગી પડ્યો હોય, એનો વિશ્વાસ બધેથી તૂટી ગયો હોય, આ વિશ્વાસને દ્રઢ કરવા માટે અને આ માણસને સમાજની અંદર જે મૃતપાત રીતે જે ટૂંકમાં ભાંગી પડી અને જે પડી ગયો છે એને ઉભો કરવા માટે ન્યાયતંત્રને યોગ્ય ન્યાય આપવો જોઈએ. જો આવો યોગ્ય ન્યાય ન મળે તો જે વિકૃત માણસ છૂટી જાય તો એના વિરુદ્ધની અંદર એના પુરાવા માટે એને સજા અપાવવા માટે કોઈ માણસ બોલશે નહીં. કારણ કે એ માણસ છે ને સમાજની અંદર મોટો વિકૃત બનશે. કારણ કે એને એકવાર વિકૃત કૃત્ય કરી અને જો છૂટી જાય છે ને એ માણસ, એને પ્રોત્સાહન મળે છે, એને ખબર પડી જાય છે કે મને હવે કોઈ આમાંથી કાંઈ કરી શકવાનું નથી. એટલે જો વિકૃત માણસને અને વિકૃતિ ડામવી હોય
તો સત્તા પક્ષની પોતાની સત્તાનો ઉપયોગ કરવો જોઈએ સંપૂર્ણ રીતે, અને ન્યાય તંત્રને ન્યાયનો ઉપયોગ કરવો જોઈએ, તો જ માણસ વિકૃતમાંથી પાછો વળી શકે. એટલે જીવનમાં હંમેશા માટે યાદ રાખજો મિત્રો કે વિકૃત માણસ ક્યારે બને છે, વિકૃતિ ક્યારે એમાં નિર્માણ થાય છે કે જ્યારે માણસના જીવનમાં નૈતિક મૂલ્ય નેવે મૂકીને જેમ ફાવે એમ જીવવું અને સત્તા પક્ષ છે એની નબળાઈ અને ન્યાય પ્રણાલિકાની નિષ્ક્રિયતાના કારણે આ વસ્તુ થાય છે. તો મિત્રો મારો વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને જણાવજો. જય માતાજી, જય દાદા દ્વારકાથી, જય મા ભવાની.